જામનગર મહાનગરપાલિકા એટલે કે જેએમસીમાં અલગ અલગ ઘણી બધી પોસ્ટ ઉપર છે ભરતી બહાર પડી છે. જેમ કે જુનિયર ક્લાર્ક છે, ત્યાર પછી એકાઉન્ટન્ટ છે, ટેક્સ ઓફિસર છે, લીગલ ઓફિસર છે, ઘણી બધી એન્જિનિયરિંગની પોસ્ટ છે. તો અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ ભરતીઓ છે. ટોટલ 31 પોસ્ટ છે અલગ અલગ, અને એના ફોર્મ ભરવાની શરૂઆત આજથી એટલે કે 19 માર્ચ 2025 થી થઈ ગઈ છે. ઓજસ ઉપર અથવા તો જામનગરની વેબસાઇટ ઉપર તમે એના ફોર્મ છે ઓનલાઈન ભરી શકશો, અને 8 એપ્રિલ 2025 છે ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે. હવે એમાં ક્વોલિફિકેશનમાં અલગ અલગ પોસ્ટની અલગ અલગ લાયકાત છે માંગે છે. જેમ કે જુનિયર ક્લાર્ક છે તો તમે કોઈ પણ યુનિવર્સમાં એટલે કે માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. પછી એન્જિનિયરિંગ જેટલી પોસ્ટ છે એમાં તમે એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. પછી એકાઉન્ટન્ટ છે તો એમાં તમે બીકોમ સાથે એક્સપિરિયન્સ હોવો જોઈએ. એવી રીતે અલગ અલગ જેટલી 31 પોસ્ટ છે એમાં પોસ્ટ વાઇઝ લાયકાતો છે પીડીએફમાં આપેલી છે, એમાંથી તમે વાંચી લેજો. પછી એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ 18 અને મેક્સિમમ 35. હવે એમાં અમુક છૂટછાટ જે મળે છે રિઝર્વેશન કેટેગરી વાળાને, જેમ કે સામાન્ય માંથી આવતા એટલે કે જનરલ કેટેગરીમાંથી આવતા મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ. પછી એસસી એસટી એમાં અલગ અલગ છૂટછાટ 5-10 વર્ષની મળે છે, એ પણ પીડીએફમાં લખેલું છે. હવે આ જે પરીક્ષા છે એટલે કે આ જે ભરતી છે એની પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પછી જે પોસ્ટ અમુક પોસ્ટ છે એમાં સ્પર્ધાત્મક પરીક્ષા સાથે એમાં ક્વોલિફાય થાવ તો એનો ઇન્ટરવ્યુ પણ હશે, અને અમુકમાં ખાલી સ્પર્ધાત્મક પરીક્ષા છે તમારે ક્વોલિફાય કરવાની રહેશે. બધી ડિટેલ પીડીએફમાં લખેલી છે. તો એની પીડીએફ જે આવેલી છે એ હું મારી ટેલિગ્રામમાં પોસ્ટ કરી દઉં છું. ત્યાંથી તમે આખી પીડીએફ રીડ કરી અને ફોર્મ જો તમારે ભરવું હોય, તમને જે પોસ્ટ રિલેટેડ હોય એ તમે ઓજસ ઉપરથી ઓનલાઈન 8 એપ્રિલ સુધી તમે ફોર્મ છે એનું ભરી શકશો. પછી પરીક્ષાનો સિલેબસ શું હશે, ક્યારે પરીક્ષા આવશે, પરીક્ષાનું સ્થળ, સમય, એ બધું તમને અપડેટ મળતી રહેશે. તમારે ઓજસ અથવા તો જામનગરની ઓફિશિયલ વેબસાઇટ છે પછી ચેક કરતું રહેવાનું. થેન્ક યુ.